અને આ ગૌશાળામાં આવીને તો મને એવું અનુભૂતિ થાય છે કે કદાચ હું ગોલોકમાં આવી ગયા હોઉં રમેશભાઈ, કે અમને ભારત દેશની અંદર ભગવાને મનુષ્ય બનાવીને જન્મ આપ્યા છે અને અમે તો સાધુ છીએ. સાધુને તો ફરજમાં આવે છે ગાયોની સેવા, સમાજની સેવા, કે અમને આ બધી ખબર છે કે આ માનવ જન્મ બહુ ભાગ્યથી મળ્યા છે. જય ગૌ માતા. વંદે ગૌ માતરમ. જય સિયારામ. મિત્રો, આજ આપણી ગૌશાળામાં પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી સુખરામદાસ બાપુ ગુજરાત મેંદરડા, જ્યારે ગાય ગામડું ને ખેતીની વાત હાલતી હોય અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે ખેડૂતોની આવક બમણી થાય એના માટે સતત સરકાર પ્રયત્નશીલ હોય, તો આવા વિષય ઉપર બાપુ ખૂબ જ ગૌપ્રેમી છે અને બાપુ પોતે પણ ગોપાલન કરે છે. જન્મથી જ ગોપાલક પરિવાર અને ગોપાલન સાથે જોડાયેલા ભગવાન શ્રી રામના ઉપાસક, એટલે આમ તો ગોપાલક જ કહેવાય, કારણ કે ભગવાન શ્રી રામનો વંશય ગોપાલક જ હતો. તો આજે આપણે સુખરામદાસ બાપુના સ્વમુખે સરસ આશીર્વચન અને ગાયના મહત્વ વિશે સમજીએ. જય ગૌ માતા. જેવી રીતે આજે અમે આવીને અહીંયા આજે અમારા વડીલ મુરબ્બી એવા રમેશભાઈની ગૌશાળા જોયા. આજે હું 25 વર્ષથી 30 વર્ષથી મેંદરડાની અંદર રહેતો હોઉં અને ઘણા વર્ષોથી આપના નામ સાંભળતો હતો, પછી 1.5 વર્ષથી આપના કોન્ટેક્ટમાં આવ્યો, પણ આ ગૌશાળામાં પ્રથમ વખત આવ્યા છું. અને આ ગૌશાળામાં આવીને તો મને એવું અનુભૂતિ થાય છે કે કદાચ હું ગોલોકમાં આવી ગયા હોઉં રમેશભાઈ, દિલની વાત કહું છું. જેવી જ રીતે અમે ગેટની અંદર પ્રવેશ થયા તો પોઝિટિવ વાઇબ્રેશન એવું ચાલુ થયું કે અંદર આવીને અમે આમ ખૂબ આનંદની અનુભૂતિ કર્યા છીએ. અને ગાય માતાની સેવા અને આપણી જનેતાની સેવા કોઈ ભાગ્યશાળી માણસ હોય ને એ જ કરી શકે, બાકી જેવા તેવાઓના કામ નથી. એટલે કૃષ્ણ ભગવાન પણ ગાયોની સેવા કર્યા હતા અને આપ પણ ખૂબ ગાયોની સેવા કરો છો. અને અમે તો સાધુ છીએ, સાધુને તો ફરજમાં આવે છે ગાયોની સેવા, સમાજની સેવા, પણ અમે તો બહુ ઓછી કરીએ. પણ આપે જે ગાયો સેવા કરી રહ્યા છો અને જે સમાજ માટે આપના જે ધ્યેય છે, આ સમાજને જે આપે નિરોગી કરવા માટે એક પ્રણ લીધા છો કે ગૌમૂત્ર ને ગાયને છાણને આધારિત ખેતી થાય. જેવી રીતે આપણા દેશના પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીના એક સંકલ્પ છે દેશમાંથી ગરીબી દૂર કરવા માટે. આપણા દેશના જે પ્રધાનમંત્રી છે કે એવા આપણને આપણે ખૂબ ભાગ્યશાળી છે રમેશભાઈ કે આપણને નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદી પોતે જમીનથી જોડાયેલા વ્યક્તિ છે અને એ પણ નાનપણથી દુઃખ સહન કરીને અત્યારે આપણા દેશના સંચાલન કરે છે. એટલે નરેન્દ્ર મોદીજીના જેવી રીતના સંકલ્પ છે કે આપણા ભારત દેશની અંદરથી આ ગરીબી મિટાવવા માટે એ સંકલ્પ મોદીજીના તમારે જેવાઓને લોકોને માધ્યમથી મોદીજીને ખૂબ સપોર્ટ મળે છે અને મોદીજી ખૂબ સફળ થશે. અને આ જે ગૌશાળા છે, ગાયોની તો જેટલી વાત કરી એટલી ઓછી છે, કારણ કે ગાયને ગૌમૂત્ર પીવાથી આગળ એટલા ફાયદા હોય તો ગાયના દૂધ પીવાથી, આ ગાયને ઉપર હાથ ફેરવવાથી અને ગાયને પાસે બેસવાથી, ઊભો રહેવાથી કેટલા ફાયદા છે એ તો ક્યારેક તમારે જાણવું હોય તો અમારા રમેશભાઈના કોન્ટેક્ટ કરજો અને અહીંયા આવીને ફરોઠી વાળીને બેઠજો. અને અહીંયા કદાચ તમે 24 કલાક ગુજારો ને તો તમે અહીંયાથી પોઝિટિવ થઈને તમે તમારા ઘરે જશો. કારણ કે આ કળયુગ છે, કલયુગ કેવલ નામે આધારા. કલયુગની અંદર સિર્ફ નામના જ આધાર છે, પણ અમારા રમેશભાઈ છે ને તો ગાયો માટે સમર્પિત છે. 24 કલાક નહીં, 365 દિવસ ગાયોને પાસે જ રહીએ છે. એટલે રમેશભાઈ જેવા વ્યક્તિઓને સાથે અમને ભગવાને મુલાકાત કરાવ્યા છે અને સાથે રહીને કંઈક ને કંઈક સારા સદકર્મ કરવાનું જે મોકા ભગવાને આપ્યા છે. તો અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ, કારણ કે રામાયણમાં લખેલા છે, બડે ભાગ્ય માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા.
આ માનવ શરીર બહુ ભાગ્યથી મળ્યા છે, તો આ માનવ શરીરને સત્કર્મમાં લગાડજો, જેવી રીતે અમારા રમેશભાઈ લગાડ્યા છે. અમારા સાથે મેંદડાથી ધીરુભાઈ ઢેભરિયા આવ્યા છે, અને એવી રીતે મનસુખભાઈ ગજેરા પણ આવ્યા છે. અને અમે મેંદડાની અંદર અમારું આશ્રમ છે અને ગૌશાળા પણ છે, અને ભગવાનની એવડી મોટી કૃપા છે કે અમને આ બધી ખબર છે કે આ માનવ જન્મ બહુ ભાગ્યથી મળ્યા છે. તો અમે તો સત્કર્મમાં લાગી ગયા છીએ, અને અમે તો ખૂબ ભાગ્યશાળી છીએ મિત્રો કે અમને ભારત દેશની અંદર ભગવાને મનુષ્ય બનાવીને જન્મ આપ્યા છે. પછી મનુષ્ય બનાવ્યા પછી સારા કર્મ કરવા માટે એક સાધુ પુરુષના સંગ મળ્યા છે. આ સાધુ બન્યા પછી સત્કર્મ યદિ કરવાનું આપણે ચૂકીએ તો આપણને ક્યાંય જગ્યા ના મળે. એટલે અમે તો સત્કર્મ કરીએ છીએ અને અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. પણ મિત્રો, આ મનુષ્ય જીવન સુધારવું હોય ને, મનુષ્ય જન્મ સુધારવું હોય ને, તો તમે પણ સત્કર્મ કરવા લાગી જાજો. જો આ ગાય માતા છે, ગાય માતા અમને બતાડી ગયા છે કે તમે સારા રસ્તે છો, સારા માર્ગ છો. કારણ કે સમજદાર માણસ માટે ઈશારા જ કાફી હોય છે. અને ઘણું બધું કહેવા જેવું છે, પણ અત્યારે ઘણું બધું કહેવાનું ટાઈમ છે નહીં, કારણ કે મારે પણ આગળ જવું છે અને રમેશભાઈને પણ આમ થોડુંક આગળ બહાર વિઝિટમાં જવાનું છે. એટલે સમયને આ સંજોગને બચાવે મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. અને નેક્સ્ટ ટાઈમ રમેશભાઈ હું જ્યારે આવીશ ત્યારે અહીંયા 24 કલાક આપને પાસે ગુજારીશ, અને ગૌ માતાની સેવા પણ કરીશ, ગાય માતાના. અને આપે જે અમને ગૌશાળાને બચ્ચે લઈ આવ્યા છો એમાં હું આપના ખૂબ ખૂબ આભાર માનીશ. અને મારા જે કર્મ છે, સારા કર્મ કરી રહ્યા છું, એમાં તમે મને આશીર્વાદ આપજો કે અમે આગળ વધી અને કંઈક વિઘ્ન નાનું મોટું આવતું હોય તો એ વિઘ્ન દૂર થાય. જય ગૌ માતા. કામ પૂરા કરે એવી પ્રાર્થના. જય ગૌ માતા.